जीरो है ना, जीरो से ठीक है, करो बंद करो। થોડા દિવસો પહેલાં એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક પાલેડી ખાતે આવેલ એક ફ્લેટની અંદર વિદેશોથી ઘૂસણખોરી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે. આ ઇન્ફોર્મેશનને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી એસએલ ચૌધરી સિવાય પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ, પીઆઈ એએસ ચાવડા, કેબી સોલંકી અને બીજી એક ટીમ લગાડવામાં આવેલી. જ્યારે આ ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશનમાં સચ્ચાઈ છે, ડીઆરઆઈ સાથે આ શેર કરવામાં આવેલી. ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી. પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો. જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એને દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. ઝડપી કર્યા પછી લગભગ 87.920 kg ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે સાથે 19.663 kg જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ. આમ ટોટલ કરીને 107.583 kg સોનું અને ઝવેરાત મળી આવેલ. એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1,37,00,000 જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે. આ જે કાર્યવાહી છે એ જે ઇન્ટર એજન્સી કોર્ડિનેશન છે આનું એક ઉત્તમ ઉદાહરણ છે. જે ડીઆરઆઈની ટીમ છે આ એ વધુ મુદ્દામાલને હાલ ડિટેન કરી લીધા છે અને ફર્ધર કસ્ટમ એક્ટની જે કલમ 123 હેઠળ કાર્યવાહી હાલ એ લોકોએ ચાલુ કરી છે. જો અમે પ્રાઇમા ફેસી એક ઘરની જે માલિકી છે, ઘરના જે ભાડે રાખ્યા હતા એ બાબતમાં પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનું નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો. હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો, એના શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરઆઈ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરીને જે એનો જે સોર્સ છે એ જાણશે. હા, પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે 87 kg જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત 52 kg ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે. તો એનાથી અમે લાગે છે કે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે. નહીં, હાલ અમારે ધ્યાન ઉપર એવું કંઈ કનેક્શન નથી આવ્યું. સર, આ કેસમાં તપાસ હવે એટીએસ કરશે કે ડીઆરઆઈ કરશે? ના, આ કેસની તપાસ ડીઆરઆઈ કરશે. સાહેબ, આ કેસને લઈને જે લોકો ભાડે મકાન રાખેલું છે એમને આપણે જાણ કરી છે, એમને ખબર છે કે આપણે એડ કરી છે, એમને નોટિસ આપવામાં આવી છે નિવેદન બોલાવવા દેવા માટે? જો સૌથી પહેલા અમે જે માણસે એને ભાડે રાખેલ છે એના જ રિલેટિવ પાસેથી એની ચાબી મળી આવેલી છે, તો એની રૂબરૂમાં આપણે એનો પંચનામો કરીને સીઝ કરેલ છે અને આગળની જે પણ કાનૂની પ્રક્રિયાઓ છે એ ફોલો કરવામાં આવશે. કેટલા સમયમાં આ ગોલ્ડ કે આ મુદ્દામાલ ત્યાં ભેગો કરેલો છે? પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે, કેટલા સમયની અંદર અને ક્યારે આવતો હતો અહીંયા? જો કારણ કે એમાં તમને કીધા કે ભાઈ એ જે આરોપ એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા. જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી. જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે. સાહેબ, એની બેન જે પમની શાહ કે એના ઘરનું ધ્યાન રાખતી હતી, ચોથા માળે રહે છે એની બેન, અને વારે ઘડી એના ઘરનું ધ્યાન રાખતી હતી, આ માહિતી? હા, પૂરો ક્વેશ્ચન રાખતી હતી કે નહોતી આપણી તપાસમાં સામે? નહીં, એ અમે કીધા કે આપને ખબર છે કે આ કાલે આફ્ટરનૂન ઇવનિંગથી અમારો ઓપરેશન ચાલુ થયો. આજે એટલી મોટી ક્વોન્ટિટીના સીઝર કરતાં અમને સવાર પડી છે અને ડીઆરઆઈ એની લીગલ જે પ્રોસિજર છે એ આગે કરી રહી છે. એમાં આપ સિસ્ટર ધ્યાન રાખતી હતી કે આનો કંઈ રોલ હતો, એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે. આજે લગભગ 3 દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી. 2 દિવસે અમે એને ડેવલપ કરી
અને કાલે લગભગ આફ્ટરનૂનથી ડીઆરઆઈ અને એટીએસની ટીમના લગભગ અમારા લગભગ 18 થી 20 માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈના બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા. સાહેબ કેટલા સમયથી ભાડે હતું એવી વિગત મળી છે? એ બધી અમે ડિટેલથી આપણે કહીશું. आज से लगभग 3-4 दिन पहले एटीएस के डीवाईएसपी श्री एसएल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि पालड़ी के एक फ्लैट के अंदर विदेशों से स्मगल करके लाया हुआ सोने का जत्था रखा गया है. इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया. एटीएस में एक टीम बनाई गई जिसमें डीवाईएसपी एसएल चौधरी के अलावा पीआई निखिल ब्रह्मभट्ट, अजीत चावड़ा, केबी सोलंकी और दूसरे कर्मचारियों को शामिल रखा गया. ये इन्फॉर्मेशन को जब ह्यूमन सर्विलेंस एंड टेक्निकल सर्विलेंस के मार्फत डेवलप किया गया तो इस इन्फॉर्मेशन में थोड़ी सच्चाई प्रतीत हुई. इस स्टेज पे इस इन्फॉर्मेशन को डीआरआई के साथ शेयर किया गया और अहमदाबाद एटीएस और डीआरआई अहमदाबाद जोनल यूनिट की संयुक्त टीम ने इस जगह पे रेड की. ये घर को जब प्रारंभिक रूप पे चेक किया गया तो इस पर लॉक लगा हुआ था. जानने को मिला कि ये मकान मेघ कुमार महेंद्र शाह नाम के एक व्यक्ति ने किराए पे रखा हुआ है. इसकी सिस्टर उसी सोसाइटी में नज़दीक में रहती हो, उसको कॉल करके डीआरआई और एटीएस की टीम ने उसके सामने इस घर की चेकिंग की, झड़ती की. पूरी झड़ती के दरमियान इस घर से लगभग 87.920 केजी गोल्ड बार्स, 19.663 केजी ज्वेलरी, ऐसे टोटल 107.583 केजी गोल्ड या ज्वेलरी के फॉर्म में मिला है. साथ में 11 लग्जरी वॉचेज वहाँ से रिकवर हुई है. इस तरह से इस सभी मुद्दामाल जो है वो अंदाजित 100 करोड़ से ज़्यादा इसका वैल्यू होता है और साथ में 1.37 करोड़ कैश भी वहाँ से रिकवर हुआ है. यहाँ पे उल्लेखनीय है कि जो 87 केजी के आसपास गोल्ड ब्रिक्स मिली है, इसमें से अंदाजित 52 केजी गोल्ड ब्रिक्स के ऊपर फॉरेन मैन्युफैक्चरिंग के मार्के लगे हुए हैं, जिससे कि ये जो इन्फॉर्मेशन थी कि विदेशों से स्मगल्ड है वो बात ठीक प्रतीत होती है. ये जो केस है वो जो इंटर एजेंसी कोऑर्डिनेशन है उसका एक उत्तम उदाहरण है कि किस तरह से गुजरात एटीएस और डीआरआई अहमदाबाद यूनिट ने मिलकर के इस केस को पूरा किया. अब आगे की इसमें जो कार्रवाई है इसमें डीआरआई ने इसको कस्टम एक्ट के अधीन में डिटेन किया है. साथ साथ में इसमें कस्टम्स एक्ट की कलम 123 के अधीन इन्होंने आगे की कार्रवाई स्टार्ट की. सर, ये मेघ शाह के बैकग्राउंड के बारे में कुछ मालूम पड़ा, ये क्या करता है, क्या है, कब से ये किराए पे ले रखा था मकान? देखिए, प्राइमा फेसी ये शेयर मार्केट में काम करता है, ऐसा हमें इसके रिलेटिव से जानने को मिला है. परंतु ये व्यक्ति, क्योंकि ये घर पे ताला लगा हुआ था, ये व्यक्ति रेड के समय वहाँ प्रेजेंट नहीं था. आगे की कार्रवाई के दरमियान जब इसको पूछपरछ की जाएगी तब अब डिटेल से इसके बारे में जाना जाएगा कि ये एक्चुअली इसका एग्जैक्ट बैकग्राउंड क्या है, ये गोल्ड वो कहाँ से लाया है, किस तरीके से यहाँ पे उसने स्टोर किया और आगे का उसका पर्पस क्या था. ये सभी हम मीन टाइम अभी तक ये सिर्फ फर्स्ट सीजर की कार्रवाई हुई है. इसके आगे जो भी अकाउंट होगा या फिर किसी और तरह के हमें डॉक्यूमेंट्स मिलते हैं तो हम आपको बताएंगे. सर, मेघ शाह के अगेंस्ट कोई प्रीवियस कोई मिले हैं आरोपी? प्राइमा फेसी हमें कोई केस नज़र नहीं आया है, लेकिन जो हम आईसीजीएस है उसके ऊपर सर्च करके अगर इसके अगेंस्ट में कोई ऑफेंस होंगे तो उसको भी डीआरआई के साथ शेयर करके और कोर्ट में अगर जरूरत पड़ेगी तो उसके विरुद्ध में इसको उपयोग में लेंगे.